મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળ ચેપ્ટર વિશે ડિસ્કસ કરતા હતા. ઈએમઆઈ ચેપ્ટર આપણે જોઈ ગયા. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, ચુંબકત્વ અને દ્રવ્ય, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેર, આ ત્રણ ચેપ્ટર વિશે જોઈ ગયા. ચોથા ચેપ્ટર વિશે ડિસ્કસ કરીએ છોકરાઓ. એસી કરંટ વિશે જોઈએ. અલ્ટરનેટિંગ કરંટ. એસી કરંટ એટલે શું? ખાસ તો આપણે એસી જનરેટર જોઈ ગયા છોકરા કે વચ્ચે આર્મેચર હોય, ગુચડું જે હોય એ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ભ્રમણ કરશે. એટલે બ્રશ B1 અને બ્રશ B2 એની વચ્ચે પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ એ પ્રકારે સતત પ્લસ માઇનસ પ્રકારે વોલ્ટેજ મળશે. એને આધારે પ્રવાહ મળશે. તો સતત પ્લસ માઇનસ થયા કરે. કેમ કે જ્યાં જે ટર્મિનલ પ્લસ બને અને બીજો ટર્મિનલ માઇનસ બને તો થોડીક ક્ષણમાં જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ થશે, માઇનસ હોય ત્યાં પ્લસ થશે. તો કહેવાનો મતલબ એમ કે અલ્ટરનેટિંગ આવું બને. પ્લસ માઇનસ થયા છે, અલ્ટરનેટિંગ કહેવાય. અલ્ટરનેટિંગ વોલ્ટેજ અથવા તો અલ્ટરનેટિંગ કરંટ કહેવાય. તો સમય સાથે પ્લસ માઇનસ સતત બદલાયા કરે. તો આવા વોલ્ટેજ અથવા તો આવા કરંટને એસી કરંટ અથવા તો એસી વોલ્ટેજ વડે દર્શાવો. અને છોકરાઓ ત્યાં પણ તમે જુઓ એસી જનરેટર ની અંદર પણ જુઓ ફ્લક્સ બદલાતું જાય. phi = cos omega t. એના પરથી ફેરેડેના નિયમનો ઉપયોગ કરીને આપણે એનું વિકલન કર્યું તો -dϕ/dt એટલે વોલ્ટેજ મળતા હતા. V Vm sin omega t અને એના પરથી આપણે પ્રવાહ મળતો હતો I Im sin omega t. તો sin કે cos વિધેય અનુસાર વોલ્ટેજ શું થાય? બદલાતા. કોન્સ્ટન્ટ નો રહે. ડીસી ની અંદર શું હોય? ડીસી ની અંદર પ્રવાહ અચળ જ રહે. sin કે cos વિધેય અનુસાર બદલાતો નથી. કોન્સ્ટન્ટ. ડીસી કરંટ જે છે બદલાતો નથી. એસી કરંટ એટલે ઉલટ સુલટ પ્રવાહ કહેવામાં. એ સમય સાથે શું થાય? બદલાતો. sin વિધેય અનુસાર બદલાય અથવા તો cos વિધેય અનુસાર. એટલે એની કિંમત પ્લસ માઇનસ થયા કરે. આપણે તરંગ સ્વરૂપે આખી રજૂઆત કરીએ કે કેવી રીતે આનું સમીકરણ રજૂ કરી શકાય, આ બધી વાત કરીએ. તો છોકરા એસી કરંટ આખા ચેપ્ટરની અંદર એસી કરંટ વિશે મારે ડિસ્કસ કરવાનું. અને એસી કરંટ એટલે છોકરા બહુ સહેલું ચેપ્ટર. બધું લિંકમાં જ આવશે પહેલેથી લઈને છેલ્લે સુધી. કેમ કે જે વસ્તુ પ્રવાહમાં બનશે ને એ જ બેટરી શેમાં બનશે? વોલ્ટેજની અંદર. તો ખાસ સૂત્રો ઉપર ભાર આપશો આ ચેપ્ટર ની અંદર. કેમ કે બહુ લિમિટેડ સૂત્રો, આમાં કઈ વધારે સૂત્રો આવતા નથી. નાનું ચેપ્ટર કોઈ મોટું નથી. તો એસી કરંટ એટલે શું, કેવી રીતે દર્શાવે અને તરંગ સ્વરૂપે એનું સમીકરણ કેવું બને, આ બધા વિશે ડિસ્કસ કરીએ. કેમ કે એસી વોલ્ટેજમાં જે પ્રવાહ આવ્યો ને એ જ અહીંયા લેવાનો છે મારે. I = Im sin omega t. કેમ કે એસી જનરેટર એસી પ્રવાહ ઉત્પન્ન કરે, એસી વોલ્ટેજ ઉત્પન્ન કરે. અને એસી પ્રવાહનું સમીકરણ હોય એવું જ એસી વોલ્ટેજનું હોય. કેમ કે પ્રવાહમાં આપણે Im મેક્સિમમ વાપરીએ તો વોલ્ટેજમાં Vm વાપરાય. એટલે બે સાઇન વિધિ અનુસાર જ આવશે. તો સર એસી કરંટ જે હોય, એસી કરંટ એ સતત બદલાતો જાય, એની સાયકલ આવે છે. મતલબ કે ધન સાયકલ, ઋણ સાયકલ, ધન સાયકલ, ઋણ સાયકલ એ અનુસાર ધન અર્ધ ચક્ર, ઋણ અર્ધ ચક્ર, ધન અર્ધ ચક્ર, ઋણ અર્ધ ચક્ર એ અનુસાર બદલાતો જાય. એને આવર્તકાળ હોય, એને કોણીય આવૃત્તિ હોય, ને રેખીય આવૃત્તિ હોય, એની પ્રારંભિક કળા હોય, ટી ક્ષણે કળા હોય. આ બધી જ વસ્તુ જે વેવ્સ ની અંદર જે સમીકરણ આપણે રજૂ કરતા હતા ને y = sin omega t + phi, એ જ પ્રકારનું પ્રવાહ અને વોલ્ટેજ નું સમીકરણ આવશે છોકરા તમારે. કેમ કે ત્યાં પણ તરંગ જે છે ધન અને ઋણ સાયકલ અનુસાર બદલાતો જાય. પ્રવાહ જે છે એ તરંગ જેવી જ રજૂઆત થાય, તરંગ જેવો જ કોન્સેપ્ટ થાય. તો સર એસી કરંટ એટલે શું, કેવી રીતે દર્શાવી શકાય, કેવી રીતે માપી શકાય છોકરાઓ? જનરલી એ મીટર અને વોલ્ટ મીટર તમે સર્કિટ ની અંદર જોડો. એ મીટર શ્રેણીમાં જોડાય, વોલ્ટ મીટર સમાંતરમાં જોડાય. ડીસી એ મીટર અને ડીસી વોલ્ટ મીટર આપણે જોઈ ગયા, જેને મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર બોલતા હતા આપણે. શન્ટ જોડીને એ મીટર બનાવ્યું, શ્રેણી અવરોધ જોડીને આપણે વોલ્ટ મીટર બનાવ્યું. પણ એ ડીસી વોલ્ટ મીટર અને ડીસી એ મીટર હતા છોકરા. એ એસી નો માપી શકે. એસી માપો ને એસી પ્રવાહ વહેતો હોય ને એ સર્કિટમાં
એ વોલ્ટમીટર ને એ મીટર ને તમે જોડો ને તો એ 0 રીડિંગ આપે, શૂન્ય રીડિંગ આપે. એટલે એસી એ મીટર અને એસી વોલ્ટમીટર અલગથી બનાવવા પડે. આરએમએસ કિંમત શોધવી પડે, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ શોધવી પડે. તો છોકરો બહુ બધી રજૂઆત મારે કરવાની, સ્ટેપ વાઇઝ આપણે એક એક મુદ્દા વાઇઝ જોતા જઈએ, રજૂઆત કરતા જઈએ. અને ખાસ કહી દઉં છોકરો, જે વિડિયો લેક્ચર આગળ ચાલી ગયા પ્લસ આવવાના, એની ખાસ તમે વિડિયો લેક્ચરની નોટ બનાવતા જજો. કેમ કે નોટ અહીંયા ચેક કરવા માટે બોલાવશે, પ્લસ ડીપીપી બધું વ્યવસ્થિત તમે લખતા જજો, એના એમસીક્યુ નું સોલ્યુશન કરતા જજો. ડીપીપી ચેક કરવા માટે બોલાવશે. એટલે તમને વિડિયો થી સૂચના આપી દઉં કે આ બે વસ્તુ રેડી રાખજો, એક લેક્ચર નોટ અને ડીપીપી ની નોટ. ખાસ ધ્યાન આપજો આના પર. બધાને 1 બાય 1 અહીંયા બોલાવવામાં આવશે ડીપીપી ચેક કરવા માટે, અને ક્લાસમાં જે કઈ વિડિયો લેક્ચર ચાલ્યા એની નોટ બનાવેલી હોવી જોઈએ. એટલે ખાસ તમે ધ્યાનમાં રાખશો, જે વિડિયો લેક્ચર ચાલે છે બધાની નોટ બને. બીજો ફાયદો એ છોકરા આખી નોટ તમારા ચેપ્ટર વાઇઝ તૈયાર થશે. બીજા નંબરમાં કે વારંવાર વિડિયો જોવાની તમારે માથાકૂટ નહીં રહે, સીધી નોટમાંથી બધી રજૂઆત જોઈ લેવાની. જે કઈ હું બોલ્યો હોય એ પણ તમારે થોડું થોડું અમુક એક્સ્ટ્રા વસ્તુ જે નોંધવાની હોય એ પણ તમારે બુકની અંદર નોંધતું જવાનું. કેમ કે આ બીજી વખત વિડિયો જતો રહ્યો અથવા તો નથી જોવાતો તો તમારી નોટ કામમાં આવશે વારંવાર. એટલે કહેવામાં આવે કે ન કહેવામાં આવે, નોટ વ્યવસ્થિત રેડી રાખજો, ડીપીપી પણ વ્યવસ્થિત સોલ્યુશન સાથે તૈયાર રાખજો. આ તમને હું પહેલેથી કહી દઉં. આગળ વધીએ છોકરા, એસી કરંટ ચેપ્ટર. એની વ્યાખ્યા મેં લખી દીધી જુઓ તો, સાઇન અને કોસ વિધેય અનુસાર સમય સાથે સતત બદલાતા જતા પ્રવાહ કે વોલ્ટેજને એસી પ્રવાહ કે એસી વોલ્ટેજ કહે છે. સમય સાથે બદલાતો જાય, દિશા બદલાય અને મૂલ્ય બદલાય. પ્રવાહની દિશા બદલાય જાય, વોલ્ટેજની દિશા બદલાય જાય, પ્રવાહનું મૂલ્ય બદલાય જાય, વોલ્ટેજનું મૂલ્ય બદલાય જાય. કોઈ એક રાશિમાં કામ કરશું, જે કામ પ્રવાહમાં કરીએ ને એ જ વસ્તુ વોલ્ટેજમાં બનશે. છોકરા એટલું ધ્યાનમાં રાખજો. કેમ કે બેના સૂત્ર તમે જો એસી જનરેટરમાં, V Vm sin omega t અને I Im sin omega t. વિધેય તો sin જ રહે છે વોલ્ટેજમાં. કેમ કે ઓહમનો નિયમ V IR, V ને V proportional I. તો જે વોલ્ટેજ નું હોય વિધેય એ જ પ્રવાહનું વિધેય હોય. સાઇન હોય તો સાઇન રહે, કોસ હોય તો કોસ રહે. એમાં પ્રવાહને સાઇન લાગે ને વોલ્ટેજને કોસ લાગે ને એવું ન થાય. કેમ કે સમપ્રમાણતા છે ઓહમના નિયમ અનુસાર. V proportional શું લખાય? I. તો છોકરા એસી કરંટ એટલે બીજું કઈ નહીં, ઉલટ સુલટ પ્રવાહ, સતત બદલાતો જતો પ્રવાહ, પ્લસ માઇનસ થયા જ કરે. આને એસી પ્રવાહ કહેવાય. સતત કોન્સ્ટન્ટ રહે, સમય સાથે ન બદલાય છે પ્રવાહ, એને શું કહેવાય? ડીસી પ્રવાહ કહેવાય. તો ડીસી પ્રવાહ માટે શું રજૂઆત કેવી થાય? ડીસી પ્રવાહ ડાયરેક્ટ કરંટ કહેવાય. ડીસી પ્રવાહ સમય સાથે આ પ્રવાહ બદલાતો નથી. આનું મૂલ્ય કોન્સ્ટન્ટ રહેશે. ડીસી પ્રવાહ અચળ રહેશે. અને ડીસી પ્રવાહ કોન્સ્ટન્ટ સતત. ડીસી પ્રવાહ જે છે એ સતત તમારે ગ્રાફિકલી રજૂઆત કરવી હોય તો આમ કરી શકો. આકાર આ સમય સાથે કેવો હોય? અચળ. કોઈ પણ પ્રવાહ જે સમય સાથે કેવો હોય? અચળ. સમય વધે છે પણ પ્રવાહ કેવો રહે છે? કોન્સ્ટન્ટ. અને ડીસી કરંટ કહેવાય. આ ડીસી 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 પ્રવાહ સતત અચળ. તો ડીસી પ્રવાહ જે સમય સાથે બદલાતો નથી. સમય વધે છે પણ પ્રવાહનું મૂલ્ય કેવું રહેશે? અચળ. એમાં પ્લસ માઇનસ નેગેટિવ પોઝિટિવ એવું કંઈ આવશે નહીં. તો છોકરા બેઝિક તફાવત તમે સમજી લેજો બરાબર. છોકરા બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે, એસી નું ડીસી માં રૂપાંતર કરી શકાય, ડીસી નું એસી માં રૂપાંતર કરી શકાય. પણ એસી કરંટના બહુ બધા ફાયદાઓ છે છોકરા. એક તો સસ્તામાં ઉત્પન્ન કરી શકાય. એસી કરંટ જે રહ્યો ને સસ્તી રીતે ઉત્પન્ન. ડીસી કરંટમાં ખર્ચાળ વસ્તુ છે. એસી ઝડપથી ઉત્પન્ન કરી શકાય અને સસ્તો પડે આપણે. એસી માં પાવર વ્યય ઓછો થાય, ઝડપથી મળે, એટલે કે પાવર વ્યય વગર ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય.
એસી માંથી ડીસી માં કન્વર્ટ કરવી સહેલી રજૂઆત. આપણું ચાર્જર હોય, મોબાઈલ નું ચાર્જર હોય છોકરાઓ, તો આપણા પ્લગ ની અંદર આપણે આપણું ઘર જે હોય કે આપણે રહેતા હોય ત્યાં જે આખી સર્કિટ હોય અથવા તો જે બોર્ડ હોય એની અંદર એસી કરંટ આવતો 230 વોલ્ટ ને 50 હર્ટ્ઝ આવૃત્તિ. 230 વોલ્ટ હોય 50 હર્ટ્ઝ આવૃત્તિ એસી માં રહેતા હોય તો 60 હર્ટ્ઝ આવે. તો જે કઈ આપણો જે બોર્ડ હોય એમાં જે કઈ આપણે જે કઈ ચાર્જિંગ ની પિન અંદર નાખીએ ને તે પિન જે રહી ને એમાં તો એસી જ આવે. પછી ઉપરનો બ્લેક કલર નો જે આખો ભાગ રહ્યો ને, આખો જે બોક્સ રહ્યો ને તમારા ચાર્જર નું, એ જે છે ને રેક્ટિફાયર જેવું કામ કરે. એ એસી ને શામાં રૂપાંતર કરે? ડીસી માં. રેક્ટિફાયર ભણવાના આવશે છોકરો સેમિકન્ડક્ટર ચેપ્ટર ની અંદર તમારે રેક્ટિફાયર આવશે. એ રેક્ટિફાયર જે છે ને એ આ જે કઈ એસી કરંટ હોય ને ડીસી માં ફેરવે, અને ઇન્વર્ટર આવે જે ડીસી ને એસી માં ફેરવે. તો જુદા જુદા પ્રકારના છોકરા ઇન્સ્ટ્રુમેન્ટ અમુક વપરાય છે કે જેની મદદથી એસી નું ડીસી માં અને ડીસી નું એસી માં રૂપાંતર કરી શકો છો. એટલે એસી કરંટ હોય ને પછી તમારે એસી માંથી ડીસી આ ચાર્જિંગ કરો તો મોબાઈલ ને ડીસી કરંટ જ જોઈએ. મોબાઈલ ને ચાર્જિંગ કરવા માટે ડીસી જ જોઈએ, 9 થી 10 વોલ્ટ જોઈએ. તો શું કરે કે 230 વોલ્ટ આવતા હોય એમાંથી રેક્ટિફાયર થાય. પહેલાની અંદર આખો બ્લેક કલર નો ઉપર જે ભાગ આવે, આખો તમને ચાર્જર નો જે ભાગ પિન આવે, આખી પિન ની અંદર જાય, સર્કિટ હોય, સર્કિટ ની અંદર જાય એટલે એસી નું શામાં રૂપાંતર થાય? ડીસી માં રૂપાંતર થાય. પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય અંદર. આગળના લેક્ચર યાદ કરો, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે 230 વોલ્ટ ને માંથી રૂપાંતર શામાં કરશે? 10 વોલ્ટમાં. અને તમારા મોબાઈલ ને 10 વોલ્ટ ની જરૂર છે. 230 મળી જાય તો વિસ્ફોટ થાય. ક્યાંક વોલ્ટેજ વધારવાની જરૂર પડે તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વપરાય. તો એસી માંથી ડીસી માં રૂપાંતર કરી શકાય. એસી વોલ્ટેજ ને નિયંત્રિત કરી શકાય. તમારે એસી વોલ્ટેજ ઘટાડવો હોય તો ઘટાડી શકો, વધારવો હોય તો ઘટાડી શકો, તમે વધારવો હોય તો વધારી શકો. એના માટે તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો છોકરાઓ બેઝિક તફાવત તમે સમજો એસી અને ડીસી વચ્ચેનો. ડીસી એટલે સમય સાથે કોઈ વિધેય અનુસાર બદલાય નહીં, એ કોન્સ્ટન્ટ રહે. આખા ચેપ્ટરમાં હવે ડીસી ની કોઈ વાત નથી, કેમ કે આગળ જેટલું ભણી ગયા એ બધા ડીસી કરંટ જ હતા. આગળ ચેપ્ટરમાં જે બધી જગ્યાએ મેં વાત કરી બધા ડીસી કરંટ હતા. હવે મારે અહીંથી એસી કરંટની વાત કરવાની. તો છોકરા એ આ ડીસી પ્રવાહ હોય એના માટે તમને ગ્રાફિકલી રજૂઆત કરી કે સમય વધતો જાય છે પણ ડીસી પ્રવાહનું મૂલ્ય કેવું રહેશે? અચળ. એસી પ્રવાહની વાત કરીએ છીએ. એસી પ્રવાહની વાત કરીએ. એસી પ્રવાહ તો એ જે છે એમ સતત નો હોય છે, આમ વહેતો બ્રેક પર. આની રજૂઆત કરીએ છીએ બરાબર. આ એસી કરંટ, તો એસી કરંટ હોય એના અંદર છે એ સતત સમય સાથે બદલાતો. આમ અને એસી કરંટ એમ કરંટ સ્વરૂપે રજૂઆત કરો તો આમાં સાયકલ આવે. ધન સાયકલ કહેવાય, ઋણ કહેવાય, ધન કહેવાય, ઋણ કહેવાય. તો આને પ્રથમ અર્ધ ચક્ર કહેવાય. અહીંયા સુધી આ પ્રથમ અર્ધ ચક્ર. પછી આ પ્રથમ ઋણ અર્ધ ચક્ર, આ દ્વિતીય ધન અર્ધ ચક્ર, આ દ્વિતીય ઋણ અર્ધ ચક્ર. અહીંયા એક તરંગ કમ્પ્લીટ થઈ, અહીંયા બે તરંગ કમ્પ્લીટ થઈ, અહીંયા 2π આવે, અહીંયા 4π આવે. તો છોકરો કહેવાનો મતલબ કે એસી કરંટ હોય ને આમ ટુકડે ટુકડે રહે. તો છોકરા આજે હું તમને આજે કે ડોટેડ એટલે સોરી આ બોલ્ડ લાઈન થી બતાવું એ ધન અર્ધ ચક્ર. આ જે ગેપ પડે ને એ ઋણ અર્ધ ચક્ર. પાછો આ જે બોલ્ડ ભાગ જે રહ્યો એ ધન અર્ધ ચક્ર. પાછો ગેપ પડે એ ઋણ અર્ધ ચક્ર. એટલે જે આ નીચેનો જે ભાગ બતાવ્યો ને તરંગનો જે નીચેનો ભાગ એ ગેપ બતાવે. એ દરમિયાન કોઈ પ્રવાહ રહેતો હોય નહીં. એટલે છોકરા તમને જ્યારે કોઈ જગ્યાએ શોક લાગે, કોઈ જગ્યાએથી શોક લાગે છે, મતલબ કે એસી કરંટ આવતો હોય ને તો તમને જ્યાં શોક લાગ્યો હોય ત્યાંથી ફેંકી દે. શું કામ ફેંકી દે? કેમ કે એમાં પ્લસ માઇનસ સાયકલ આવતી. એટલે પ્લસ દરમિયાન તમને કરંટ લાગ્યો તો માઇનસ દરમિયાન તમને ત્યાંથી છોડી દેશે, કેમ કે કરંટ બંધ થઈ ગયો.
ડીસી કરંટ હોય છોકરા અને શોક લાગે તમને ચોંટાડી રાખે ત્યાં. ડીસી કરંટ જે છે એ તમને ત્યાં ચોંટાડી રાખે. એટલે ઘણા તમે માર્કેટમાં વાત સાંભળતા હશો કે કોઈ માણસ જે એને શોક લાગ્યો તેને ફેંકી દીધો. ફેંકી દેવાથી કદાચ આ દિવાલે શોક લે, સામેની દિવાલે ભટકાડે, એકાદો પગ ટાંગ્યો તૂટે, બીજું કઈ ન થાય. પણ છોકરા ડીસી કરંટ હોય તો તમને ત્યાં જ્યાં કરંટ લાગ્યો હોય ને, થાંભલો હોય કે તાર હોય ત્યાં ચોંટાડી રાખે. ચોંટાડી રાખે. તમારા શરીરમાં જ્યાં સુધી છોકરાઓ વિદ્યુત ભાર હોય, તમારા શરીરમાં જ્યાં સુધી પાણી હોય, જ્યાં સુધી ધ્રુવીય અણુઓ, અધ્રુવીય કે ધ્રુવીય અણુઓ હોય, ત્યાં સુધી છોકરા વીજભાર હોય ત્યાં સુધી તમને પકડી રાખે. જેવું તમારું બોડી અવાહક થઈ જાય એટલે મૂકી દે. જેવું તમારું શરીર અવાહક થઈ જાય એટલે ત્યાંથી તાર પરથી તમને છોડી દે, તાર તમને મૂકી દે. તમે જ્યાં સુધી વાહક હોય ત્યાં સુધી રહે. કે તમારા શરીરમાં જ્યાં સુધી લોહી હોય કે જ્યાં સુધી પાણી હોય એ આખું સુકાઈ ન જાય ને ત્યાં સુધી છોકરા એ ઉષ્મા તમારામાંથી બધી ખેંચાતી જાય અને આખું બ્લડ અને પાણી જે આખું સુકાઈ જાય, આખું આપણું શરીર જે છે આખું અવાહક બની જાય, પછી એ તાર મૂકી દે. અને પછી એવા અવાહક શરીરનું આપણે કઈ કામ નથી. તો કહેવાનો મતલબ એમ કે એસી કરંટ લાગે ને સારું, થોડોક ઝટકો વધારે લાગે પણ ફેંકી દે. જ્યાં ડીસી કરંટ લાગે એ ચોંટાડી રાખે. જ્યાં સુધી તમારું મૃત્યુ ન થાય ત્યાં સુધી ત્યાં ચોંટ્યા રહેવાનું. તો કહેવાનો મતલબ એમ કે ડીસી એસી કરંટ હોય ને કટકે રહેતો હોય, પાછો વહે, પોઝિટિવ સાયકલ આવે, પાછી નેગેટિવ આવે, પોઝિટિવ આવે, નેગેટિવ આવે. અને નેગેટિવ દરમિયાન કોઈ પ્રવાહ રહેતો હોય નહીં તો આ જે નેગેટિવ ભાગ જે રહ્યો ત્યાં ગેપ વચ્ચે દેખાય ને ગેપ, એ નેગેટિવ બતાવે. આજે જે લીટો દોર્યો છે, આજે કઈ ગોલ્ડ લાઈન જે કરી છે પોઝિટિવ બતાવે. તો એસી કરંટ જે છે છોકરા એની અંદર આવું હોય કે આ સતત ન હોય, સમય સાથે સતત શું થતો હોય, બદલાતો. તો આવા પ્રવાહને શું કહેવાય? એસી પ્રવાહ કહેવાય. તો સર આને શાના વડે દર્શાવી શકાય? સાઈન વિધેય અથવા તો કોના દ્વારા દર્શાવી શકાય? કોસ વિધેય દ્વારા. તો પ્રવાહ એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ ને છોકરા આપણે સાઈન કોસ દ્વારા દર્શાવીએ તો એસી પ્રવાહ જે રહ્યો ને I વડે દર્શાવીએ. I નોટ sin of omega t plus અને વોલ્ટેજ ને દર્શાવો તો V is equal to શું લખાય? Vm cos sin of omega t plus આ પ્રવાહનું સમીકરણ, આ વોલ્ટેજનું સમીકરણ. જે રીતે પ્રવાહ બદલાય એ જ રીતે વોલ્ટેજ બદલાય. તો કહેવાનો મતલબ એમ છે કે I is equal to I naught sin of omega t plus phi, V is equal to Vm sin of omega t plus phi. તો I naught એટલે શું? I naught ને ઘણી વખત I maximum લખીએ, Im લખીએ, આ બધા નોટેશન વપરાય. આ મહત્તમ પ્રવાહ. I naught ને I maximum કહેવાય અથવા તો Im લખીએ. તો આ શું છે? મહત્તમ પ્રવાહ. આ મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ V આલે છે. V નોટ આપણે નોટ નોટેશન લખશું. V માટે લખો V નોટ બરાબર શું લખાય? V મેક્સિમમ ઘણી જગ્યાએ Vm લખી. તો આ શું છે? મહત્તમ વોલ્ટેજ. આ શું છે? મહત્તમ વોલ્ટેજ. ધ્યાન આપજો બરાબર. આ મહત્તમ પ્રવાહ, આ મહત્તમ વોલ્ટેજ. આ એટલે શું થાય છે? t સમયે પ્રવાહ. આ V એટલે શું થાય? t સમયે વોલ્ટેજ. કોઈ t સમયે પ્રવાહ, કોઈ t સમયે પ્રવાહ. અને V એટલે શું થાય? કોઈ t સમયે વોલ્ટેજ. એટલે જુદી જુદી ક્ષણે વોલ્ટેજ કેવો હોય? જુદા જુદા હોય. જો અહીંયા પ્રવાહ કેવો હોય? મેક્સિમમ હોય. અહીંયા પ્રવાહ મેક્સિમમ, પાછો ઘટતો જાય શૂન્ય થાય, પાછો ઋણ દિશામાં મેક્સિમમ. એટલે અહીંયા જે છે હમણાં બતાવો, અહીંયા I નોટ હોય, અહીંયા માઈનસ I નીચે.
તે સાઈન લીધી જ આવશે કે v પ્રોપોર્શનલ i ઓહમના નિયમ અનુસાર v પ્રોપોર્શનલ i v પ્રોપોર્શનાલિટી દૂર કરો અવરોધ r is equal to i એટલે વિધેય તો એક જ આવશે સાઈન હશે તો સાઈન જ હશે i માં સાઈન હશે તો v માં સાઈન જ હશે સર ઓમેગા t પ્લસ phi ઓમેગા t પ્લસ કોઈ t સમય પર આને શું કહેવાય કોઈ t સમય કળા જુદી જુદી ક્ષણે કળા કેટલી છે જુદી જુદી છે કેમ કે અહીંયા 0 હોય અહીંયા pi by 2 અહીંયા pi હોય 3 pi by 2 pi હોય 5 by 2 હોય 3 pi by 7 pi by 2 હોય 4 pi જુદી જુદી જગ્યાએ કળા કેટલી હોય જુદા જુદા સમય જુદી જુદી થાય એમાંય છોકરાઓ phi એટલે શું થાય પ્રારંભિક કળ આમ શું કહેવાય પ્રારંભિક કળ मतलब કે t બરાબર 0 સમયે કળા હોય એને શું કહેવાય પ્રારંભિક કળ તો એક તરંગ જેવો જ કોન્સેપ્ટ લ્યો એસી કરંટ એટલે તરંગ જેવી જ રજૂઆત થઈ છોકરાઓ કેમ કે તરંગમાં એવું બને ધન સાયકલ આવે ઋણ આવે ધન ઋણ આવે દોરીમાં તરંગ ઝટકો બોલો દોરી ઉપર નીચે થાય એ જ રીતે આનું તરંગ આવે એસી પ્રવાહ કે એસી વોલ્ટેજ ને તરંગ સ્વરૂપે આમ જ રજૂ કરી શકે તો છોકરો બેઠો કોન્સેપ્ટ આ રજૂઆત પણ તમારે આગળ આવી ગઈ તમને ખબર તો ક્લિયર આટલો છોકરો સાઈન વડે જશે એવું નથી હો સાઈન જ આવે એટલે કે પાસે આવે તો સર સાઈન કોસ માં ક્યારે સ્થિતિ બદલાય બે સ્થિતિ બતાવો ધ્યાન આપજો બરાબર પહેલી સ્થિતિ ધારો કે પ્રારંભિક કળા જે છે 0 હોય પ્રારંભિક કળા જે છે 0 હોય છે તો પ્રવાહમાં phi બરાબર 0 મૂકી દે અહીંયા phi બરાબર 0 મૂકી દે તો બેના સમીકરણ જુઓ ધ્યાન આપો બરાબર phi બરાબર 0 હોય છે તો તમે આગળ રજૂઆત કરી શકો phi બરાબર sin વિધેય એટલે અહીંથી શરૂ થશે phi બરાબર 0 अवतरण मतलब के प्रवाह ने रजू I विरुद्ध t નો અવતરણ અહીંયા તમને ખબર અહીંયા તમે લેશો t by 2 અહીંયા t by 2 અહીંયા લેશો 3t by 2 અને અહીંયા એક આવર્તતા કમ્પ્લીટ થઈ ગઈ છે કેપિટલ અહીંયા પ્રવાહ જે આવશે તો મેક્સિમમ આવશે કેટલો આવશે I અહીંયા મેક્સિમમ આવશે પણ માઈનસ નેગેટિવ કિંમત આવશે તો I નોટ માઈનસ I આઉટ ક્યારે phi બરાબર શું 0 આ પ્રવાહ નથી આ કેટલી રજૂઆત કોના માટે કરી શકો વોલ્ટેજ માટે આ જે રજૂઆત શેના માટે કરી શકો વોલ્ટેજ માટે ધ્યાન આપજો બરાબર છોકરાઓ શરૂઆતમાં ચેપ્ટરના શરૂઆતમાં આખા જે કોન્સેપ્ટ આવે ને મગજમાં બેસાડી દેજો કેમ કે વારંવાર આ વસ્તુ રિપીટ થવાની આ v નો ગ્રાફ દોરીએ તો આ જ દોરવાનું છે નવું કંઈ નથી આ જ વસ્તુ આમાં પણ આ કેટલું થશે t by 4 આ કેટલું થશે t by 2 અહીંયા કેટલું થશે 3t by 4 આ કેટલું થશે t આમાં પણ કેપિટલ T અહીંયા વોલ્ટેજ કેટલા થશે v0 મેક્સિમમ અહીંયા કેટલા થશે -v0 આ કોનો ગ્રાફ છે પ્રવાહ વિરુદ્ધ સમય અને વોલ્ટેજ વિરુદ્ધ સમય તો અહીંયા સમીકરણ આ કેવું બની જાય છે phi બરાબર 0 એટલે I બરાબર શું લખા I નોટ sin ઓમેગા t અને અહીંયા સમીકરણ કેવું બનશે પ્રમાણે phi બરાબર 0 એટલે આ શું થઈ phi બરાબર 0 એટલે v v0 sin ઓમેગા t ક્લિયર આ તો ખબર પડશે છોકરાઓ તો કહેવાનો મતલબ એમ કે phi બરાબર 0 હોય ત્યારે ઉગમ બિંદુ મધ્યમાંથી શરૂ થાય કેમ કે પ્રારંભિક કળા 0 છે sin વિધેય અનુસાર હજી એક સ્થિતિ તમને બતાવી ધ્યાન આપજો જે પરિસ્થિતિ બતાવો
કે ધારો કે phi બરાબર pi by 2, phi બરાબર શું લઈએ pi by 2, તો સમીકરણ કેવું બની જાય I is equal to I sin omega t plus pi by 2. તો પ્રારંભિક કળા pi by 2 ક્યાં આવે ઉપર આવે, ઉપરથી શરૂ થાય, pi હોય તો આમ નીચેથી શરૂ થાય, 3 pi by 2 હોય તો આમ નીચેથી આમ શરૂ થાય. આ ખબર તમને તરંગની અંદર. તો આ pi by 2 એ છોકરો વિધેય બદલાઈ ગયા, આ સમીકરણ શું થઈ ગયું I naught cos omega I naught cos omega. એટલે આ બે એક વસ્તુ થઈ છોકરા, ઉપરનું સમીકરણ કે આ નીચેનું સમીકરણ બે એક જ રજૂઆત કરે. પહેલામાં sin વિધેય, આમાં cos વિધેય, pi by 2 વિધેય બદલાઈ ગઈ, cos થઈ ગઈ. બીજા તરફમાં sin પ્લસ હોય એટલે પ્લસ આવશે. તો આનો ગ્રાફ દોરશો છોકરા તો આવો બનશે, આની રજૂઆત કરશે I વિરુદ્ધ t નો ગ્રાફ, I વિરુદ્ધ t. આવો ગ્રાફ આગળ જે લંબાઈ છે અહીંયા 0 થયો, અહીંયા શું થાય છે t by 4, અહીંયા શું થાય t by 2, અહીંયા શું થાય t by 4, અહીંયા એક તરંગ થયો, એક દોલન થયું, એક તરંગ થયું. cos વિધેય અનુસાર પ્રવાહ બદલાતો હોય એટલે ઉપરથી શરૂઆત, અહીંયા I naught maximum minus I આઉટ. તો cos વિધેય અનુસાર ગ્રાફ આમ મળશે, આ રીતે આ બદલાતો હશે કે I naught cos omega t પ્રારંભિક કળા કેટલી છે pi by 2. તો એવું જરૂરી નથી sin અનુસાર જ બદલાય, cos અનુસાર જ બદલાય છે. વોલ્ટેજ માટે રજૂઆત કરો છો તો phi બરાબર શું લઈ લો pi by 2. મને કહેશો v is equal to v naught sin omega t plus pi by 2. I cos એટલે શું થાય v is equal to v naught cos omega t. બેઠો ગ્રાફ આ જ રજૂઆત. આ v વિરુદ્ધ t નો ગ્રાફ, આ જ ગ્રાફ હશે. અહીંયા મેક્સિમમ વોલ્ટેજ કેટલા થશે v naught, અહીંયા કેટલા થશે માઈનસ v naught, આ t by 4, આ t by 2, t by 4, અહીંયા t એટલે એક દોલન થઈ ગયું. કહેવાનો મતલબ છોકરા બેઝિક માહિતી આપી તમને કે એસી કરંટ હોય એ sin કે cos વિધેય અનુસાર બદલી શકાય. એનું સમીકરણ આવશે I is equal to I naught. ઘણી જગ્યાએ I naught લખશે, ઘણી જગ્યાએ I લખશે, ઘણી જગ્યાએ મેક્સિમમ લખશે. પણ આટલું ધ્યાનમાં રાખવાનું કે આ બધાનો રજૂઆત કેવી થાય, મહત્તમ પ્રવાહ કે V naught Vm હોય તો મહત્તમ વોલ્ટેજ. ક્લિયર આટલું ખ્યાલ આવશે બધાને? તો આવી રજૂઆત તમે કરી શકો છો. આગળ રજૂઆત કરીએ કે જુદા જુદા છોકરા એસી પ્રવાહમાં એવું નથી કે આમ sin કે cos વિધેય હોય એને એસી કહેવાય. બીજા ઘણા બધા સાઇનોસોઇડલ વેવ કહેવામાં આવે. આ જે છે સાઇનોસોઇડલ છે. પછી આ ટ્રાયેન્ગ્યુલર વેવ્સ આવે, સો ટૂથ વેવ્સ આવે, કર્વત આકારના તરંગો આવે, સ્ક્વેર વેવ્સ આવે, રેક્ટેન્ગ્યુલર વેવ્સ આવે. તો છોકરા આ બધા એસી પ્રવાહ રજૂ કરે. તો ખાલી સમજૂતી માટેની રજૂઆત આપણે જોઈ લઈએ. તો છોકરા એસી પ્રવાહના પ્રકાર કેવી રીતે રજૂઆત કરી શકાય એ આપણે જોઈએ. તો પહેલી સ્થિતિ રજૂ કરીએ સાઇનોસોઇડ. સાઇનોસોઇડલ એસી. સાઇનોસોઇડ એટલે સાઇન વિધેય અનુસાર બદલાતો. સાઇનોસોઇડલ એટલે સાઇન વિધેય અનુસાર બદલાતો. ધ્યાન આપજો. અને સાઇનોસોઇડલ કહેવાય.
આ સાઇનસોઇડ પ્રવાહીનો હશે I અહીંયા માઈનસ આ ધન સાઈડ ઋણ ધન T સાઇનસોઇડ બીજું ટ્રાયેંગલ triangularis त्रिकोणाकारिस triangle त्रिकोणाकारिस आम I विरुद्ध T त्रिकोणाकारिस आम आ मैक्सिमम आई त्रिकोणाकार समीकरण એટલે ઘણી વખત તરંગ સમીકરણ જે છે એને આ રીતે રજૂ કરી શકાય ત્રિકોણ પ્રકાર ક્ષેત્રફળ પરથી કામ ત્રીજો પ્રકાર સ્ક્વેર चौरस स्क्वायर वेव्स now square I not maximum minus sign square ચોરસ તો આ તરંગો જે રે એના પ્રકાર જે હોય આને AC કહેવાય આને AC કહેવાય આને AC કહેવાય પણ સ્ક્વેર વેવ ટ્રાયેંગલ ત્રિકોણાકાર સાઇનોસોઇડ સાઇન વિધેય અનુસાર ચોથી પરિસ્થિતિ short tooth waves curve અથવા આરાધનથી કહેવાય આરાધન short tooth અથવા તો આરાધન કર્વ જેવા તરંગ સ્વરૂપે એસી કરંટ દર્શાવે આમ કર્વ આરાધનથી કહેવાય મેક્સિમમ માઈનસ સાઇન તો છોકરા એસી ના પ્રકાર થયા એસી પ્રવાહના પ્રકાર હોય એટલે આમ સાઇનોસોઇડ સાઇન વિધેય અનુસાર બદલાતો હોય કોઈ ત્રિકોણીય રીતે બદલાતો હોય કોઈ સ્ક્વેર વેવ કે રેક્ટેન્ગ્યુલર કહી શકાય લંબચોરસ હોઈ શકે ચોરસ નહીં ખાલી લંબચોરસ હોઈ શકે તો સ્ક્વેર વેવ હોઈ શકે રેક્ટેન્ગ્યુલર વેવ પ્રકારે હોય શોર્ટ કર્વ તરંગ પ્રકારે પણ એ વહેતો હોય તો જુદી જુદી પરિસ્થિતિમાં આવા તરંગો તમને એસી કરંટને એસી નો સ્વરૂપ આવા જુદા જુદા તમને મળી શકે પણ છોકરા અમુક સંજોગોમાં અમુક તરંગ સ્વરૂપે એસી કરંટને દર્શાવે તો એને એસી કહેવાતો નથી
કેવી સ્થિતિમાં? કેમ કે એસી કરંટ હોય ને છોકરામાં મૂલ્ય બદલાય, દિશાએ બદલાય. મૂલ્ય બદલાશે અને દિશાએ બદલાશે. તો છોકરા અમુક સ્વરૂપે તમને એસી કરંટ દર્શાવે ને એસી કરંટ કહેવાતો નથી. જેમ કે હું તમને ઉદાહરણ નીચેની સ્થિતિઓમાં પ્રવાહ એસી નથી. નીચેની સ્થિતિઓમાં પ્રવાહ એસી નથી. જેમ કે પહેલી સ્થિતિ બતાવો, આમાં એસી નો કહેવાય. ધારો કે આમ દર્શાવેલ હોય, આ એસી નથી. કેમ કે એસી એટલે નથી છોકરા કે આ નેગેટિવ સાયકલ નો આવતો, આમ તો પોઝિટિવ જ આવે, પ્લસ જ આવે. આમાં દિશા બદલાતી નથી, એટલે આ એસી નથી. કેમ કે આમાં દિશા બદલાતી નથી. એસી નથી. શું કામ? દિશા બદલાતી નથી. પોઝિટિવ હોય એક સાઈડ, નેગેટિવ પાછો આવશે. તો પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, આમાં પણ જો પોઝિટિવ નેગેટિવ આવે, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ આવે. જ્યારે આમાં આવતું નથી. ના એસી નથી છોકરાઓ. ખાલી આખો તરંગ જે આખો ટીની એટલે કે જે આધારે ને ઉપર આવે, અડધો ભાગ નીચે આવવો જોઈએ ને નેગેટિવ સાયકલ આવવી જોઈએ. એટલે આમાં દિશા બદલાતી નથી, મતલબ નેગેટિવ સાયકલ આવતી નથી, મતલબ કે આ પ્રવાહ એસી નથી. કે વોલ્ટેજ નો હોય તો વોલ્ટેજ એસી નથી. બીજી સ્થિતિ બતાવો. ધારો કે આ આવી પરિસ્થિતિ, આ ટી. ધારો કે આમ પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ માઇનસ. અહીંયા તમે જોશો આ સુધી માઇનસ આઈ નો. અહીંયા તમે લેશો આ આઈ નો, પણ આઈ નો અચળ નથી કીધું. અને આને એમ્પ્લિટ્યુડ કહેવામાં, કરંટ એમ્પ્લિટ્યુડ કહેવામાં. આઈ નો ને શું કહેવાય? કરંટ એમ્પ્લિટ્યુડ. કરંટ એમ્પ્લિટ્યુડ મેક્સિમમ મહત્તમ પ્રવાહ. તો પ્રવાહનો વિસ્તાર, એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર, પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય મહત્તમ. તો આઈ નોટ અચળ નથી કીધું. આઈ નોટ અચળ નથી, ઘટતો જાય. તો અહીંયા આઈ નોટ આટલો છે, અહીંયા પાછો આઈ નોટ ઘટી ગયો, અહીંયા ઘટી ગયો. તો આ એસી નથી. જ્યારે એસી કરંટમાં છોકરા આઈ નોટ કેવો રહેશે? કોન્સ્ટન્ટ. આ એસી નથી. કેમ કે આઈ નોટ જે છે અચળ છે, જો આઈ નોટ બધે અચળ છે. સીધી લાઈન દોરો તો એકદમ સરખા એમ્પ્લિટ્યુડ આવે, કંપ વિસ્તાર કેવો રહે? અચળ. તો છોકરા આ એસી નથી, આ એસી નથી. ત્રીજી સ્થિતિ એક બતાવો. આવી રીતે વહેતો તમે એમ્પ્લિટ્યુડ ખૂબ નાનો એટલે લગભગ આ એસી ની નજીક હોય, અને પાછો એમ્પ્લિટ્યુડ થોડો ઘણો ખરો એટલે એસી ખરો. એટલે એસી અને ડીસી નું મિશ્રણ કહેવાય. જો આ લગભગ આ કોન્સ્ટન્ટ જેવો હોય કે આનો એમ્પ્લિટ્યુડ ખૂબ નાનો, આનો વિસ્તાર ખૂબ નાનો, એટલે આનો પોઝિટિવ નેગેટિવ આવે છે. પણ આનો એમ્પ્લિટ્યુડ જે
મિશ્રણ એટલે આ શુદ્ધ એસી નથી એટલે આમાં શું હોય એસી અને ડીસી મિક્સ હોય एसी અને ડીસી મિક્સ તો છોકરા બેઝિક રજૂઆત એસી કરંટ જે છે એને જુદા જુદા વિધેય સ્વરૂપે રજૂઆત કરી શકો sin cos બીજા આ સ્વરૂપે રજૂઆત કરી શકો આવી સ્થિતિઓ હોય તેને એસી કહી શકાય નહીં અને સમીકરણો આવશે આમ તો સરળ આવર્ત ગતિ જે ટોપિક જોઈ ગયા છોકરા સરળ આવર્ત ગતિ કેમ કે સરળ આવર્ત ગતિ એને જ કહેવાય છોકરા કેવા કંપ વિસ્તાર કેવો રહે અચળ રહે તો સરળ આવર્ત ગતિ સ્વરૂપની રજૂઆત થવી જોઈએ કેમ કે સરળ આવર્ત ગતિમાં કંપ વિસ્તાર અચળ રહે એક આદર્શ પરિસ્થિતિ છે સરળ આવર્ત ગતિ બાકી કોઈ પદાર્થ જે છે સરળ આવર્ત ગતિ કરી શકે નહીં એના દોલનો કોઈને કોઈ રીતે મદ તો પડે જેના એમ્પ્લિટ્યુડ ઘટે પણ આદર્શ પરિસ્થિતિ એટલે સરળ આવર્ત ગતિ તો સરળ આવર્ત ગતિમાં કેમ કંપ વિસ્તાર અચળ રહે છે અવમંદિત થઈ જો અવમંદિત ગતિ આમાં એનો એમ્પ્લિટ્યુડ ઘટતો જ તો આને એસી કહી શકાય નહીં એમ્પ્લિટ્યુડ એનો કેવો રહે કોન્સ્ટન્ટ રહે ક્લિયર આટલો તો એસી કરંટ એટલે કઈ નહીં છોકરાઓ સતત બદલાતો જતો પ્રવાહ એને એસી કરંટ કહેવાય આ સ્વરૂપે દર્શાવી શકાય ત્રણ સ્વરૂપે જે હોય તેને એસી કરંટ કહેવામાં આવતો નથી આટલું ધ્યાનમાં રાખો આગળ છોકરાઓ રજૂઆત કરીએ કે હવે પ્રશ્ન આવે કે સર એસી કરંટ જે હોય એ સતત આ બદલાતો જતો હોય sin કે cos જે આપણે તો sin cos ની કિંમત એની જ રજૂઆત આવશે અને કોઈ માથાકૂટ આવવાની નથી એટલે sin આવે અથવા તો cos માં મેક્સિમમ sin વિશે જ કામ કરવાનું છે એ જ વસ્તુ cos માં કરી શકો તો આપણે sin લઈને જ કામ કરવાનું છે તો છોકરો કહેવાનો મતલબ છે કે sin વિધેય અનુસાર બદલાતો સતત બદલાતો જતો હોય તો પ્રશ્ન થયો કે આને અચળ કેવી રીતે બનાવો કેમ કે છોકરો ડીસી કરંટ હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી કેમ કે એ તો કોન્સ્ટન્ટ જ હોય એસી હોય તો કઈ કિંમત ધ્યાનમાં લઈ રહ્યા ગણતરીમાં જે કઈ એસી વોલ્ટમીટર હોય કે એસી એ મીટર હશે એ કયો પ્રવાહ માપશે કઈ કિંમત માપશે એટલે ક્ષણે ક્ષણે જુદી અહીંયા 0 હોય અહીંયા વધતો જાય મેક્સિમમ થાય પાછો ઘટતો જાય 0 થાય પાછો નેગેટિવ માં મેક્સિમમ થાય પાછો ઘટી 0 થાય આવું સતત થયા કરે કઈ કિંમત ધ્યાનમાં લેવી તમારે એસી કરંટ ની આમાંથી ઘણી બધી બહુ અસંખ્ય કિંમત આવશે 0 થી લઈને કેપિટલ 1 આવર્તકાળ જેટલા સમયમાં બહુ બધી કિંમત આવશે તો તમે કઈ કિંમત ધ્યાનમાં લેશો એસી કરંટ માટે તો એના માટે છોકરા શું કરવાનું એના માટે સરેરાશ લેવી પડે છોકરા તો સરેરાશ લો તો શું થાય તો એસી પ્રવાહ કે એસી વોલ્ટેજ ની સરેરાશ કિંમત આપણે મેળવવી તો કેવી રીતે નક્કી કરી શકાય સરેરાશ કિંમત એ આપણે જોઈએ હવે આગળ તો વિદ્યાર્થી મિત્રો એસી પ્રવાહ કે અને એસી વોલ્ટેજ નું સરેરાશ મૂલ્ય નક્કી કરવું પડે કેમ કે એસી પ્રવાહ કે વોલ્ટેજ કઈ રીતે બદલાય આ આન્સર બદલાય પોઝિટિવ આ નેગેટિવ આ ટી આ v નો ગ્રાફ કહી શકો અને i ને કહી શકો એટલે એક જ આવશે અને અહીંયા સૂત્ર લખાય i = i નો sin omega t phi બરાબર g v = v નો sin omega t phi = g તો છોકરો જેટલું પ્લસ હોય એટલું માઈનસ હોય એક આવર્તકાળ જેટલા સમયગાળામાં પ્રવાહની સરેરાશ કિંમત કેવી થઈ જાય શૂન્ય થઈ જાય એક આવર્તકાળ જેટલા સમયગાળામાં કેમ કે અહીંયા સુધીનો સમયગાળો એટલે કેટલો થયો કેપિટલ T થયો આ કેપિટલ T અહીંયા શું લખે I નોટ અથવા તો શું લખે V નોટ અહીંયા શું લખે I નોટ અથવા તો V નોટ એ કિંમત આવશે માઈનસ માં માઈનસ I નોટ કહી શકો અથવા માઈનસ V જે આવું V અને I ને ભેગા કરે એક જ તારણ
સમીકરણ રજૂ થાય sin વિધેય એના ગ્રાફ આવા ધ્યાન આપજો તો એક આવર્તન જેટલા સમયમાં છોકરાનો સરેરાશ મૂલ્ય કેવું થાય શૂન્ય થાય જો જેટલું પ્લસ હોય તો માઈનસ હોય આપણે સાબિત કરીએ અહીંયા કેટલું થશે t/2 અને ધન અર્ધ ચક્ર કહેવાય આને શું કહેવાય ધન અર્ધ ચક્ર પોઝિટિવ સાયકલ કહેવાય પોઝિટિવ હાફ સાયકલ ધન અર્ધ ચક્ર આને કહેવાય છોકરા ઋણ અર્ધ ચક્ર નેગેટિવ હાફ સાયકલ તો ધન અર્ધ ચક્ર આનો પ્રવાહ જો 0 થી લઈને t/2 સુધી સતત પ્રવાહ વોલ્ટેજ બદલાય t/2 થી t ને લઈને સતત પ્રવાહ વોલ્ટેજ બદલાય તો છોકરામાં કિંમત ગણવી કઈ અસંખ્ય કિંમતો વચ્ચે તો એમાંથી એટલે ની કોઈ કિંમત કેમ કે બહુ બધા અવલોકન હોય છોકરાઓ તો તમારે કયું અવલોકન ગણવું તમે બધાની શું કરો સરેરાશ લે ગણી ગયો પ્લસ માઈનસ બધામાં ફરક હોય બધાની એવરેજ કાઢી નાખો એટલે તમને ખબર તમારે 100 રેડિંગ હોય તો 100 એ 100 ને સરવાળો કરી 100 વડે ડિવાઈડ કરી દો એટલે તમને સરેરાશ મળી તો છોકરાઓ પ્રવાહમાં મારે આવું કરવું પડશે કે 0 થી t/2 સુધી પ્રવાહ કેટલો 0 થી t/2 સુધી મેક્સિમમ પ્રવાહ કેટલો I એટલે સરેરાશ જે છે મહત્તમ કરતા તો નીચે જ આવશે તો પ્રથમ એટલે ધન અર્ધ ચક્ર દરમિયાન પ્રવાહની કિંમત અને જે વસ્તુ પ્રવાહમાં મળશે એ જ વોલ્ટેજમાં મળશે એટલે સમીકરણમાં મળશે વોલ્ટેજ નું છે તો છોકરા કહેવાનો મતલબ એમ કે પહેલી રજૂઆત કરીએ કે ધન અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહ ધન અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહ કેટલું આવશે ધન અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહ લેવાનો તો ક્યાંથી ક્યાં સુધી સમયગાળો 0 થી t/2 0 થી t/2 ધન અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહ તો છોકરા સરેરાશ પ્રવાહ કેવી રીતે મળે સરેરાશ પ્રવાહ I v માં સૂત્ર ધ્યાનમાં રાખજો એક્ઝામ્પલ માં બહુ બધી જગ્યા આવશે સરેરાશ પ્રવાહ ઇન્ટિગ્રેશન થશે 0 થી ક્યાં સુધી t/2 સુધી I dt છેદમાં 0 થી t/2 dt આ સૂત્રનો ઉપયોગ કરી નક્કી કરી શકો 0 થી t/2 I dt 0 થી t/2 I dt ટોટલ સમય થઈ ગયો ને t/2 થી અહીંયા સુધીનો ટોટલ સમય થઈ ગયો આ dt નું પીક થઈ જાય t/2 - 0 એટલે t/2 જ આવી એટલે ઉપર બધા ટોટલ I dt એટલે કે બધાનો સરવાળો ભાગ્યા કુલ સમય ઉપરનો જે I * dt કરશે એટલે ઉપરનો જે 0 થી t/2 સુધીનો જેટલો પ્રવાહ મળશે ભાગ્યા શું કરશો તમે સમયગાળો સરેરાશ પ્રવાહ મળી જશે 0 થી ક્યાં સુધીનો t/2 સુધી 0 થી t સુધીનો જોઈતો એટલે એની બદલી નાખશે 0 થી t સુધી પણ સૂત્ર તો આ જ રહેશે તો છોકરો ઉપરની કિંમત મૂકી દઈએ આપણે I અને આ જ વસ્તુ વોલ્ટેજ માટે કયો પાછો આ જ વસ્તુ કોના માટે v માટે એમાં જોઈએ આપણે તો સરેરાશ પ્રવાહ કેટલો મળશે છોકરાઓ કેટલો મળશે આપણે કિંમત મેળવે 0 થી t/2 I ની કિંમત મૂકી દેવામાં I એટલે શું લખાય I નોટ sin omega t dt છેદમાં 0 થી t/2 dt સંકલન કરો I નોટ કાઢી લે sin omega t નું શું થાય સંકલન -cos omega t અને t નો સહગુણક ક્યાં છેદમાં મને કેશા સરેરાશ પ્રવાહમાં કેવી રજૂઆત થઈ ગઈ I નોટ બહાર નીકળી ગયો સંકલન કરી દીધું -cos omega t છેદમાં omega 0 થી t/2 છેદમાં શું થઈ ગયું dt નું શું થઈ ગયું t 0 થી t/2 આ ઓમેગા નું બહાર લઈ એટલે શું થઈ ગયું I નોટ છેદમાં ઓમેગા આટલું હોય ગયું cos omega t કિંમત મૂકતા જઈએ -cos omega એટલે શું લખાય 2π/t
અને t ની જગ્યાએ શું મૂકવાનું t/2 એટલે ઓમેગા 2 pi/d t એટલે t/2 અપર લિમિટ મૂકી દીધી માઈનસ cos એટલું થશે 0 છેદમાં કેટલા આવશે t/2 -0 અને બાર લઈએ t નું અંશમાં જતું રહે 2i0 છેદમાં શું લખાય ઓમેગા t આ કેટલો થાય આ 2 જતું રહે t જતું રહે પાઈ રહેશે cos પાઈ એટલે -1 એટલે આ 2 થઈ ગયું એટલે આ શું થઈ ગયું 4i0 ઓમેગા મૂકી દો 2 pi/t એટલે t કેન્સલ થયું 2 અહીંયા જતું રહે એટલે કેટલું થઈ ગયું 2i0/pi પ્લસ સરેરાશ પ્રવાહ આટલો મળે છે સરેરાશ હર અર્ધ ચક્ર દરમિયાન 2/pi કરશો ને એટલે આવશે સૂત્ર 637 i0 આમે ખાસ અગત્યનું સૂત્ર સ્ટાર સમીકરણ જેટલા સ્ટાર કરતો જાવ છો એને ધ્યાનમાં રાખજો જેટલા હું સ્ટાર કરતો જાઉં ને એ બધા આખા ચક્રમાં સ્ટાર સમીકરણ બતાવતો રહેશે એના ઉપર મેક્સિમમ ભાર આપવાનો એનો એક્ઝામ્પલમાં ઉપયોગ આવશે તમને એમ કહે કે કોઈ પ્રવાહ એસી પ્રવાહ હોય પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહ શોધો તો તમારી પાસે મહત્તમ પ્રવાહ ખાલી હોવો જોઈએ 2 અને પાઈ તો હોય મહત્તમ પ્રવાહ મૂકી દે સરેરાશ પ્રવાહ સીધો મળી જાય 637 મને આઈ નોટ કરી દે એટલે સરેરાશ પ્રવાહ મળે આ ઘન અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહ મળે છોકરા ઋણ અર્ધ ચક્ર દરમિયાન ઋણ અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહ કેટલો આવશે t/2 થી લઈને t સુધી એટલે 0 થી t/2 ધન અર્ધ ચક્ર t/2 થી t સુધી ઋણ અર્ધ ચક્ર મેળવવાની જરૂર નથી છોકરા આ જ મળે ફરક કેટલો મળે -2i0/pi મળે માઈનસ કિંમત -0.637 ધન અર્ધ ચક્ર દરમિયાન છોકરાઓ તમને પ્લસ મળે તો ઋણ અર્ધ ચક્ર દરમિયાન માઈનસ મળે કિંમત તો એ જ મળશે તમે મેળવવાની સંકલન ક્યાંથી ક્યાં સુધી લેવાનું t/2 થી t સુધી t/2 થી t સુધી સંકલન કરજો સાદું પડશે આ જ વેલ્યુ આવશે પણ માઈનસ મળશે તો ધન અર્ધ ચક્ર દરમિયાન પ્લસ આવે ઋણ અર્ધ ચક્ર દરમિયાન માઈનસ આવશે ક્લિયર આટલું ખબર પડશે આની વાત કરીને પ્રવાહમાં તો છોકરાઓ વોલ્ટેજ માટે આવું કરી શકાય ને બેટરી અથવા વોલ્ટેજ માટે આ વસ્તુ કરી શકાય ધન અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ વોલ્ટેજ 0 થી t/2 તો સરેરાશ વોલ્ટેજ 0 થી t/2 VDD 0 થી t/2 dt આ વોલ્ટેજ નું સૂત્ર છે સ્ટાર આમાં v બરાબર શું મૂકી દઈશું v0 sin ઓમેગા t આ મૂકશો એટલે તમને સરેરાશ કિંમત કેટલી મળશે આ વોલ્ટેજ plus 2 v0/pi અથવા તો 0.637 v0 સ્ટાર ફરક કેટલો પડે 2i0/pi હતો ને એની જગ્યાએ શું આવશે જવાબ સાદુરૂપ આપવાની જરૂર નથી v ની એ જ વસ્તુ આવશે ને કે sin ઓમેગા t મૂકી દો પાછો સંકલન થશે લાવશે 2v0/pi ઋણ અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ વોલ્ટેજ ઋણ અર્ધ ચક્ર t/2 થી ક્યાં સુધી જવાનું t સુધી તો સરેરાશ t સંકલન t/2 થી ક્યાં સુધી t સુધી v dt છેદમાં t/2 થી t સુધી dt કેટલું આવે છે -2v0/pi
માઇનસ 2v0 અપોન 5 .637 v0. તો કહેવાનો મતલબ એમ છોકરો બેઠી વસ્તુ પ્રવાહમાં અર્ધ ધન એટલે કે ધન અર્ધ ચક્ર દરમિયાન તમને 2i0 upon pi ધન અર્ધ ચક્ર દરમિયાન વોલ્ટેજ 2v0 upon pi ત્યાં મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ ઋણ અર્ધ ચક્ર દરમિયાન માઈનસ થઈ જાય પ્રવાહમાં માઈનસ થઈ જાય તો જેટલું પ્લસ એટલું માઈનસ એક આવર્તકાળમાં કેટલું થઈ જાય શૂન્ય થઈ જાય આની સાથે મેળવી શકો પૂર્ણ ચક્ર દરમિયાન મેળવી શકો તો છોકરા પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહ અને સરેરાશ વોલ્ટેજ કેવા થાય શૂન્ય થાય જેની સાબિતી સાથે રજૂઆત આપણે આવતા લેક્ચરમાં જોઈ જશું તો છોકરા ખાસ ધ્યાન આપજો બરાબર કે બેઝિક વસ્તુ એસી કરંટ કોને કહેવાય કેવી રીતે દર્શાવી શકાય શું પરિસ્થિતિ હોય સરેરાશ શું કામ લેવી પડી કેમ કે બદલાતી જતી કિંમત હોય તો કોઈ કિંમત તો ફિક્સ કરવી પડે કે એનું શું થાય સરેરાશ હજી આના પરથી આપણે આરએમએસ ઉપર જવાનું છે પણ આવતા લેક્ચરની અંદર આપણે રજૂઆત કરીશું કે ભાઈ સરેરાશ એક આવર્તકાળ પર કેટલી હોય આરએમએસ શું કામ લેવામાં આવ્યો I0 મેક્સિમમ થયું પણ I0 કરતાંય ઘટી શકે પ્રવાહ અને વધી શકે એટલે સરેરાશ લીધી સરેરાશ કરતાંય ઉપર જઈને આરએમએસ લેવાની આવશે શું કામ આરએમએસ લેવું પડે બધું ડિસ્કશન